Student, welcome to another video lecture session for BCom Sem 1 subject Financial Accounting 1. We are already started chapter 1 amalgamation of partnership firm, and we already complete approx 9 to 10 lectures or more than 10 lectures till today. So here we are going for a last session or a last topic of this question. It is when the books of old firms are continue, as you seen on your screen. That is when the books of old firms are continued. અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન જોયા છે એમાં એવું હતું કે કોઈ બે ભાગીદારી પેઢી હોય એ પોતાની પેઢીઓ બંધ કરી પોતાના બિઝનેસ વાઇન્ડ અપ કરી અને બંને ભેગા મળી અને ન્યૂ ફર્મ સ્ટાર્ટ કરે, નવી પેઢી શરૂ કરે. નો ડાઉટ એમાં એ લોકો જે ન્યૂ ફર્મમાં બિઝનેસ કરે છે એ બિઝનેસ ઓલમોસ્ટ જે પ્રીવિયસ બિઝનેસ એમના હતા એને રિલેટેડ જ બિઝનેસ કરે છે અથવા એ જ ટાઈપના બિઝનેસ કરે છે, પણ બંને કમ્બાઇન થઈને લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન કરે છે. સેલ્સ એમનું હાઈ લઈ જાય છે, સો પ્રોફિટ એમને ઘણા બધા મળશે, પ્રોફિટ હાઈ થશે એમનો, પ્લસ એને કોસ્ટ કટિંગના પણ બેનિફિટ મળે, ગવર્મેન્ટ પોલિસીના ઘણા બધા બેનિફિટ મળે. તો એવા બધા રીઝનથી એવું બની શકે કે બે સિમિલર બિઝનેસ કરતી કંપની કમ્બાઇન થાય, પોતપોતાનો બિઝનેસ કમ્બાઇન કરે. હવે અહીંયા આપણે જે જોવાનું છે સેમ ટોપિક છે, બટ એમાં થોડો એવો ચેન્જીસ છે કે અહીંયા જે બે ફર્મ વાઇન્ડ અપ થાય છે એ બેમાંથી કોઈ એક ફર્મ છે એ વાઇન્ડ અપ થશે, પોતાનો બિઝનેસ બંધ કરશે અને બીજી ફર્મમાં સાથે જોઈન થઈ જશે. એટલે એ લોકો જે ન્યૂ ફર્મ સ્ટાર્ટ કરે છે અહીંયા એન્ટાયરલી ન્યૂ ફર્મ એમને સ્ટાર્ટ નહીં કરવી પડે. બેમાંથી એક ફર્મ વાઇન્ડ અપ થશે એટલે જે ફર્મ વાઇન્ડ અપ થશે બીજી કન્ટિન્યુ જે ફર્મ છે એમાં જોઈન થઈ જશે. એટલે ધીસ ઇઝ અમલગમેશન, નો ડાઉટ, સંયોજન જ છે. બટ અહીંયા એન્ટાયરલી નવી ફર્મ સ્ટાર્ટ નહીં થાય. બેમાંની કોઈ એક ફર્મ છે એ બીજી ફર્મ સાથે જોઈન્ટ થઈ જાય છે. ઓકે, તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. થોડું થિયરિકલ ડિસ્કશન છે એનું. The partners may decide that instead of preparing entirely new books, the books of account of one of the firms should be continued. કે ભાગીદારો એવું વિચારે કે આખી નવી પેઢી શરૂ કરવી, બધા જ ચોપડા હિસાબો નવેસરથી શરૂ કરવા એના કરતાં બેટર છે કે બેમાંથી કોઈ એક ફર્મ છે એને કન્ટિન્યુ કરવામાં આવે. બુક્સ ઓફ ધ અધર ફર્મ આર ક્લોઝ, બીજી પેઢીના હિસાબો બંધ કરી દે, મતલબ એ પેઢી બંધ કરી દે ને. In such a case, the account would be written off as under in the books of are continue. તો એ પરિસ્થિતિમાં જે પેઢીના ચોપડા ચાલુ રાખવામાં આવે છે કે જે પેઢી બિઝનેસ કન્ટિન્યુ કરે છે એની બુક્સમાં હિસાબો નીચે પ્રમાણે થશે. નંબર 1, a profit and loss adjustment account as per first method. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ જે ફર્મનો બિઝનેસ કન્ટિન્યુ થાય છે એમાં જે પહેલી મેથડમાં કરતા હતા એ જ રૂલ્સ રેગ્યુલેશન એ જ પ્રમાણે થશે. નંબર 2, ગુડવિલ ઇફેક્ટ એઝ પર ફર્સ્ટ મેથડ, પાઘડીની અસર પણ પહેલી પદ્ધતિમાં જે હતી એ જ પ્રમાણે થશે. નંબર 3, now the said firm would open business purchase account. The assets not to take over by the new firm is debited to this account and credited to the assets account concerned. Similarly, the liabilities not taken over by the new firm would be transferred to the business purchase account, for which the liabilities account would be debited and business purchase account would be credited. મતલબ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એ જ રીતે બનશે, પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટ પણ જે બનતા હતા એ જ રીતે બનશે. થર્ડ, જે ન્યૂ ફર્મનું એકાઉન્ટ બનતું હતું એ ન્યૂ ફર્મના એકાઉન્ટને બદલે અહીંયા બિઝનેસ પરચેસ એકાઉન્ટ ઓપન થશે. તો એ બિઝનેસ પરચેસમાં એન્ટ્રી કઈ કરવાની રહેશે? તો પહેલી મેથડમાં અત્યાર સુધી આપણો ડિફોલ્ટ રૂલ એવો હતો કે જે એસેટ્સ કે જે લાયબિલિટીઝ ન્યૂ ફર્મમાં એક્સેપ્ટ કરવામાં ન આવે એ એસેટ્સ કે લાયબિલિટીઝ છે એ પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી હતી. એસેટ્સ હોય તો કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ, લાયબિલિટીઝ હોય તો કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ, એઝ પર ધેર કેપિટલ રેશિયો, એમના મૂડીના પ્રમાણમાં. બી રિમેમ્બર, જો કંઈ સૂચના ન હોય તો આ રૂલ્સ હતો. બટ ઇન્ફોર્મેશન આપેલી હોય કે પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ કે ઇક્વલ શેરિંગમાં, તો એ મુજબ આપણે શેરિંગ કરતા હતા. બટ આ જે સિસ્ટમ છે કે જ્યાં બે ફર્મ વાઇન્ડ અપ નહીં થાય, બેમાંથી કોઈ એક ફર્મ વાઇન્ડ અપ થશે, બીજી ફર્મ એનો બિઝનેસ કન્ટિન્યુ કરશે. તો એક ફર્મ વાઇન્ડ અપ થઈ બીજી ફર્મમાં જોઈન થઈ જશે. તો જે ફર્મનો બિઝનેસ કન્ટિન્યુ થાય છે ત્યાં પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ બનશે, પાર્ટનર્સ કેપિટલ પણ બનશે, પણ એક રૂલ્સમાં ચેન્જીસ થશે. ધેટ ઇઝ નંબર 3, કે જે ન્યૂ ફર્મમાં
એ ફર્મની જે એસેટ્સ કે લાયબિલિટીઝ એક્સેપ્ટ કરવામાં ન આવે, એ એસેટ્સ કે લાયબિલિટીઝ છે એ ફર્મને પાર્ટનર્સમાં ડિવાઈડ નહીં થાય, બટ એના માટે બિઝનેસ પરચેસ એકાઉન્ટ ઓપન થશે અને એ એસેટ્સને બિઝનેસ પરચેસ એકાઉન્ટની ડેબિટ સાઇડ લઈ જવાશે. કદાચ કોઈ લાયબિલિટીઝ એક્સેપ્ટ ન કરે તો એને બિઝનેસ પરચેસ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ નોટ કરવામાં આવશે. ઓકે, કઈ ફર્મમાં? જે ફર્મનો બિઝનેસ કન્ટિન્યુ થાય છે ત્યાં. Number 4, the capital balance of partners would also be transferred to the business purchase account. This would close the old capital account of the partners. પછી પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ આપણે બંધ કરી એનો પ્રોફિટ કે લોસ છે પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં લઈ જઈએ છીએ. પછી પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરી એમની જે કેપિટલ મળે એ એમની ઓલ્ડ કેપિટલ ગણાય છે, એ ન્યૂ ફર્મમાં ટ્રાન્સફર થાય છે. બટ અહીંયા એવું બનશે કે ન્યૂ ફર્મ એ પોતે જ હશે, કારણ કે ન્યૂ ફર્મ એકચ્યુઅલી નવી સ્ટાર્ટ નથી થતી, એન્ટાયરલી ન્યૂ ફર્મ નથી થતી, પણ પોતાની જ ફર્મને એઝ અ ન્યૂ ફર્મ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરાવે છે અને હવે જૂની ફર્મના બીજી ફર્મના પાર્ટનર્સ એમાં જોઈન થઈ જશે. તો અહીંયા એમની કેપિટલ એકાઉન્ટમાં જે ક્લોઝિંગ બેલેન્સ મળશે એ એમની ઓલ્ડ કેપિટલ ગણાશે, જેને આપણે બિઝનેસ પરચેસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની રહેશે અને આ રીતે એમના કેપિટલ એકાઉન્ટ ક્લોઝ થશે. Number 5, finally the business purchase account would be closed. The same would be debited to business purchase account and credited to partners new capital account. પછી બિઝનેસ પરચેસ એકાઉન્ટ પણ બંધ કરવામાં આવશે. બિઝનેસ પરચેસ એકાઉન્ટમાં જે ગેપ મળશે એ પાર્ટનર્સની કેપિટલ જ છે, પણ એ ન્યૂ કેપિટલ ગણાશે અને ન્યૂ ફર્મમાં એ કન્સિડર ગણવાની. નીચે એક નોટ આપેલી છે, ધ બુક્સ ઓફ ધ અધર ફર્મ વુડ બી ક્લોઝ ઇન ધ સેમ મેનર એઝ ઇન ધ ફર્સ્ટ મેથડ. બે ફર્મ છે એમાં જે બીજી ફર્મ જે વાઇન્ડ અપ થાય છે એની બુકમાં જે હિસાબો લખવાના છે એ પહેલી મેથડમાં જે લખતા હતા એ જ રીતે લખાશે, એમાં કોઈ ચેન્જ નથી. પણ જે ફર્મ બિઝનેસ કન્ટિન્યુ કરે છે, એટલે કે જે ફર્મ ચાલુ રાખવામાં આવે છે, બીજી ફર્મ એમાં જોઈન થઈ જશે, તો જે ફર્મનો બિઝનેસ કન્ટિન્યુ થાય છે એમાં પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ બનશે, પાર્ટનર્સ કેપિટલ બનશે 2, અને થર્ડ બનશે બિઝનેસ પરચેસ, 3 એકાઉન્ટ બનશે. બિઝનેસ પરચેસ એકાઉન્ટમાં જે એસેટ્સ કે જે લાયબિલિટીઝ ન્યૂ ફર્મમાં એક્સેપ્ટ કરવામાં નથી આવતી એ એસેટ્સ કે લાયબિલિટીઝ એમાં નોટ કરવાની રહેશે. ઓકે, તો હવે આના રિલેટેડ આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈએ. ઓકે, હિયર ઇટ ઇઝ. તમારી બુક વાઇઝ ક્વેશ્ચન નંબર 11 છે, બટ આપણા સેશન વાઇઝ એનો ક્વેશ્ચન નંબર 9 રહેશે. ક્વેશ્ચન નંબર 11 કંઈક આ રીતનો છે, રસિક એન્ડ રમેશ શેર ઇન 2:1 and Nayan and Navin share in 3:2 in the partnership firm. Balance sheet of the two firms whereas under. રસિક રમેશ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે, નયન અને નવીન 3:2 નફો નુકસાન વહેંચે છે. તેમની પેઢીના પાકા સરવૈયા નીચે પ્રમાણે હતા. Assets of the firm are to be valued as under. Goodwill of Rashik Ramesh was valued at ₹1,800, which will be written off by the new firm in the new profit sharing ratio. રસિક રમેશની પેઢીની પાઘડી 1800 રૂપિયા નક્કી થઈ હતી, પણ એ પાઘડી નવી પેઢીમાં નવા ભાગીદાર બધા ભાગીદાર વચ્ચે નવા પ્રમાણમાં માંડી વાળવાની છે. નંબર 2, bad debts reserve is to be provided at 5% on debtors of both the firms. બંને પેઢીના દેવાદાર ઉપર 5% ગાલખાધાના મતની જોગવાઈ કરવાની છે. નંબર 3, new firm is not going to take furniture of Rasik Ramesh firm, while machines are to be taken at 10% less and stock at ₹1,100 more. નવી પેઢી છે એ રસિક રમેશના ફર્નિચર સ્વીકારતી નથી, તો બેલેન્સ શીટમાં ફર્નિચરમાં રસિક રમેશમાં જે એમાઉન્ટ આપેલી છે 1200 એની બાજુમાં ચોકડી કરી દઈશું. જ્યારે મશીનની કિંમત 10% ઓછી ગણે છે તો મશીનમાં પણ રસિક રમેશની કિંમત 6000 જેની બાજુમાં ટીક કરીશું, અને સ્ટોકની કિંમત 1100 રૂપિયા વધુ ગણે છે તો સ્ટોકમાં પણ 5800 રસિક રમેશમાં છે તેની બાજુમાં ટીક કરશું. ટીક કરવાથી ખ્યાલ આવે કે આમાં સૂચના આપેલી છે તો એ પ્રમાણે ફોલો કરવાનું છે. ચોકડી કરેલી એનો મતલબ એવો થશે કે આ એસેટ્સ કે આ લાયબિલિટીઝ ન્યૂ ફર્મ એક્સેપ્ટ નથી કરતી. નંબર 4, મશીન ઓફ નયન નવીન આર ટુ બી ટેકન એટ 15% લેસ. નયન નવીનના મશીન કંપની 15% નવી પેઢી 15% ઓછી કિંમતે ગણશે, તો નયન નવીનના મશીન 4000 રૂપિયાની વેલ્યુ છે એની બાજુમાં પણ ટીક કરશું.
In the new firm, total capital will be rupees 24,000, which will be employed by Rashik, Ramesh, Nayan, Naveen in the ratio of 3:2:2:1, and capital account will be adjusted by cash. નવી પેઢીમાં બધા ભાગીદારો વચ્ચે કુલ 24,000 રૂપિયા મૂડી રાખવાની નક્કી થયેલું હતું, જે રસિક, રમેશ, નયન, નવીન 3:2:2:1 પ્રમાણમાં રાખવાના છે. અને એના માટેનો જે વધઘટ હોય એટલે કે જેની મૂડી જે રાખવાની આવે એના કરતા વધારે હોય તો રોકડા લઈ જશે, ઓછા હશે તો બાકીના રોકડા લઈ આવશે. હવે અત્યાર સુધી તમે ક્વેશ્ચન જોયા એમાં ક્યાંય એવો પોઈન્ટ ક્લિયરિફાઈ નથી કે આ સેકન્ડ મેથડથી સમ ગણવાનો છે, પણ એક જ લાઈન ઉપરથી ખ્યાલ આવશે કે આપણા એક ફર્મના એકાઉન્ટ કન્ટિન્યુ રહે છે, ચાલુ રહેશે, એટલે આપણે સેકન્ડ મેથડથી ગણવાનો છે. તો એ લાઈન હવે અહીંયા છે. બુક્સ ઓફ એકાઉન્ટ ઓફ રસિક, રમેશ ફર્મ આર ટુ બી કન્ટિન્યુડ. ત્યાં અંડરલાઈન કરી લેજો કે રસિક, રમેશની પેઢીના ચોપડા ચાલુ રાખવામાં આવે છે. આ એક જ લાઈન ઉપરથી ખ્યાલ આવે કે આપણે સેકન્ડ મેથડથી સમ ગણવાનો છે, ફર્સ્ટ મેથડથી નહીં. ઓકે, બાકી કોઈ જ કન્ડિશનમાં ફેરફાર નહીં આવે. નીચે આપેલું છે ગીવ નેસેસરી એકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ ઓફ ધ ન્યૂ ફર્મ ઇન ધ બુક્સ ઓફ રસિક, રમેશ ફર્મ. રસિક, રમેશની પેઢીના ચોપડે જરૂરી ખાતા બનાવવાના છે અને નવી પેઢીનું પાકું સરવૈયું બનાવવાનું છે. નયન, નવીનમાં સૂચના નથી, પણ એના એકાઉન્ટ્સ નહીં બનાવવા પડશે. વિધાઉટ એકાઉન્ટ આપણને આઈડિયા રહેશે નહીં. તો હવે આપણે આનો આન્સર ચેક કરીએ. ઓકે, તમારી સ્ક્રીન ઉપર એનો આન્સર આવી ગયો છે. એ પ્રમાણે આપણે જોઈએ તો એકાઉન્ટ્સ બનાવવામાં આવશે. સોરી, ક્વેશ્ચન ફરી વખત આવી ગયો છે, આન્સર જોવાનો છે આપણે. યસ, હિયર ઇટ ઇઝ. વેરી ફર્સ્ટ, ઇન ધ બુક્સ ઓફ રસિક, રમેશ. રસિક, રમેશની બુક જેના ચોપડા નવી પેઢી ચાલુ રાખે છે, મતલબ નવી પેઢી હવે રસિક, રમેશની જૂની પેઢી છે, એ જ પેઢી નવી પેઢી તરીકે ઓળખાઈ જશે. નયન, નવીન રસિક, રમેશની પેઢીમાં સાથે ભળી જશે. તો એ સિચ્યુએશનમાં રસિક, રમેશની પેઢી ચાલુ રહેશે. એ કેસમાં રસિક, રમેશની બુકમાં કયા એકાઉન્ટ્સ બનશે? તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, જે આપણે રેગ્યુલરલી બનાવી છે એ જ રૂલ્સથી એ જ પ્રમાણે. સેકન્ડ, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, આપણે રેગ્યુલર જે પ્રમાણે બનાવી છે એ જ રીતે. થર્ડ, બિઝનેસ પરચેસ એકાઉન્ટ, આ એક નવું થશે. અહીંયા આપણે ન્યૂ ફર્મનું એકાઉન્ટ નહીં બનાવવાનું આવે, બીકોઝ ન્યૂ ફર્મ એ રસિક, રમેશની ફર્મ પોતે જ ન્યૂ ફર્મ છે, એટલે રસિક, રમેશની બુકમાં ન્યૂ ફર્મનું એકાઉન્ટ ન બને, પણ બિઝનેસ પરચેસ એકાઉન્ટ બનશે. અને બિઝનેસ પરચેસ એકાઉન્ટમાં આપણે જે એસેટ્સ કે લાયબિલિટીઝ ન્યૂ ફર્મમાં એક્સેપ્ટ કરવામાં ન આવે એને લખવાની રહેશે. સાથે નયન, નવીનની બુકમાં પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ જે બનાવી છે એ જ રીતે, પાર્ટનર્સ કેપિટલ જે બનાવી છે એ જ રીતે. ન્યૂ ફર્મનું એકાઉન્ટ બનાવો તો બનાવી છે એ જ રીતે બનાવી શકાય નયન, નવીનની બુકમાં, કારણ કે નયન, નવીનની બુક છે એ ક્લોઝ કરી દેવામાં આવે છે, એટલે એની બુકમાં ન્યૂ ફર્મનું એકાઉન્ટ બનાવી શકાય. બટ અહીંયા નયન, નવીનની બુકમાં કોઈ હિસાબ પૂછેલા જ નથી, પણ પ્રોપરલી આપણે એકાઉન્ટિંગ કરી શકીએ એના માટે આપણે આ બે નેસેસરી છે, એટલે એકાઉન્ટ બનાવેલા છે. અને સાથે ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ પૂછેલું છે, તો ન્યૂ ફર્મની બુકમાં આપણે બેલેન્સ શીટ પણ સાથે ડ્રો કરી લઈશું, એપ્રોક્સ 15-18 લાઇનનું. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. તો વેરી ફર્સ્ટ આપણે રસિક, રમેશની બુકમાં એકાઉન્ટ કમ્પ્લીટ કરીએ. તો રસિક, રમેશની બુકમાં સૌથી પહેલા તો કેપિટલ ટ્રાન્સફર ટુ કેપિટલ એકાઉન્ટ, મૂડી ખાતામાં મૂડી લઈ જશું એઝ પર સ્ટેપ 1, પહેલા નિયમ પ્રમાણે, પહેલા સ્ટેપ પ્રમાણે. તો કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન, રસિકમાં 9,000, રમેશમાં 3,000, બેલેન્સ શીટમાં આપેલા છે એ પ્રમાણે. પછી કોઈ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ લોસ કે રિઝર્વ ફંડ આપેલું હોય તો પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ થશે, લાઈક જનરલ રિઝર્વ, પ્રોફિટ લોસ. સામાન્ય અનામત કે નફા નુકસાન ખાતાની બાકી આપેલી હોય તો ભાગીદાર વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીશું, બટ અહીંયા એવો કોઈ પોઈન્ટ આપેલો નથી. સ્ટેપ 3, ટર્મ્સની શરૂઆત કરીએ. તો પહેલી ટર્મ્સ પ્રમાણે રસિક, રમેશની ફર્મની ગુડવિલ 1,800 રૂપિયા નક્કી થઈ છે, જે ન્યૂ ફર્મમાં નવી પેઢીમાં રિટર્ન ઓફ માંડી વાળવાની છે. બટ અત્યારે તો રસિક, રમેશની બુકમાં ગુડવિલ નથી આપેલી, એટલે ગુડવિલ એકાઉન્ટ એરાઇઝ કરીશું. તો રસિક, રમેશના કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય ગુડવિલ એકાઉન્ટ 1,200, 600, 1,800 રૂપિયાની એમના પ્રોફિટ શેરિંગ રેશિયો છે રસિક, રમેશ વચ્ચે 2:1, એ પ્રમાણે આપણે ડિવાઈડ કરી દઈએ છીએ.
એની ક્રોસ એન્ટ્રી આવે ન્યૂ ફર્મના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ, પણ ન્યૂ ફર્મમાં એને બતાવવાની નથી એટલે ટેમ્પરરી આપણે સેકન્ડ ઇફેક્ટ આપણે નથી આપેલી. સેકન્ડ ટર્મમાં છે બેડ ડેબ્સ રિઝર્વ ટુ બી પ્રોવાઇડેડ એટ 5% ઓન ડેટર્સ. દેવાદાર ઉપર 5% ગાલખાતા અનામતની જોગવાઈ. તો રસિક રમેશની ફર્મમાં ડેટર્સ 4000 છે, સો 5% ઓફ ઇટ એના 5% ₹200 બેડ ડેબ્સ રિઝર્વનું પ્રોવિઝન થશે. It is a one type of loss for the firm, so profit loss adjustment account debit. દેવાદાર ઉપર ઘાલખાતા અનામત એ પેઢી માટે એક પ્રકારનું નુકસાન છે, તો નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ લખીશું ટુ બેડ ડેબ્સ રિઝર્વ, અને 4000ના 5% એટલે કે 4000ના 5% એટલે કે ₹200. સાથે એની એન્ટ્રી આપી દઈએ તો ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ આપણે બનાવેલું છે. ન્યૂ ફર્મના બેલેન્સ શીટમાં શરૂઆતની 7, 8, 10 લાઈન છોડી દઈએ, પછી લખીએ ડેટર્સ રસિક રમેશ ઇનર કોલમમાં 4000 લેસ BDR ટુ 5% એટલે કે 200, ઇનર કોલમમાં 3800 બેલેન્સ બતાવીએ અને નયન નવીન માટે આપણે સ્પેસ રાખી દઈએ. નંબર 3માં છે ન્યૂ ફર્મ ઇઝ નોટ ગોઈંગ ટુ ટેક ફર્નિચર ઓફ રસિક રમેશ ફર્મ. નવી પેઢી રસિક રમેશનું ફર્નિચર સ્વીકારતી નથી. તો અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે ન્યૂ ફર્મ જે એસેટ્સ કે લાયબિલિટીઝ એક્સેપ્ટ ન કરે અને પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એના કેપિટલ રેશિયો વાઇઝ ડિવાઈડ કરતા હતા, જો સૂચના ન હોય તો. સૂચના હોય તો એ મુજબ. બટ અહીંયા રસિક રમેશની ફર્મનો બિઝનેસ કન્ટિન્યુ કરવામાં આવે છે, નયન નવીન એમાં સાથે જોઈન્ટ થઈ જાય છે રસિક રમેશની ફર્મમાં જ. મતલબ કે રસિક રમેશની ફર્મ જ પોતે જ ન્યૂ ફર્મ થઈ જશે ઇટસેલ્ફ. તો અહીંયા એના માટે આપણે રસિક રમેશની બુકમાં બિઝનેસ પરચેસ એકાઉન્ટ જે બનાવેલું છે, બિઝનેસ પરચેસ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ ફર્નિચર એકાઉન્ટ, જે ન્યૂ ફર્મ એક્સેપ્ટ નથી કરતી એ ₹1200 બેલેન્સ શીટમાં આપેલું છે એ વેલ્યુથી. ઓકે, આગળ એ જ કન્ડિશનમાં નંબર 3માં જ આપેલું છે વાઇલ મશીન્સ આર ટુ બી ટેકન એટ 10% લેસ. મશીનની કિંમત 10% ઓછી ગણવાની. તો ₹6000 મશીનરી આપેલું છે એના 10% ₹600 લેસ, ₹600 ઓછા થશે મશીનની વેલ્યુ. ઇટ ઇઝ અ લોસ, સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ મશીન એકાઉન્ટ 600, ₹600. સાથે ન્યૂ ફર્મનું જે બેલેન્સ શીટ આપણે બનાવેલું છે એમાં પહેલું જ લખશું મશીન રસિક રમેશ ઇનર કોલમમાં ન્યૂ વેલ્યુ 5400, નયન નવીન માટેની સ્પેસ છોડી દઈશું, એની નવી વેલ્યુ આવશે ત્યારે અંદર એડ કરીને પછી ટોટલ બહાર મૂકીશું. એ જ કન્ડિશનમાં આગળ છે સ્ટોક એટ 1100 મોર, સ્ટોકના ₹1100 વધુ ગણવાના. તો બેલેન્સ શીટમાં ઓલરેડી સ્ટોક રસિક રમેશમાં 5800 આપેલો છે, પણ એમાં ₹1100 વધુ ગણવાના છે. ઇટ ઇઝ અ પ્રોફિટ ઓર અ બેનિફિટ ફોર ધ ફર્મ બીકોઝ એસેટ્સ ઇન્ક્રીઝ, મિલકતની કિંમત વધે છે માટે પેઢી માટે એક પ્રકારનો લાભ થયો. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ, નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ બાય સ્ટોક એકાઉન્ટ 1100. અને સાથે ન્યૂ ફર્મનું જે બેલેન્સ શીટ બનાવેલું છે એ ન્યૂ ફર્મના બેલેન્સ શીટમાં પછી લખીશું સ્ટોક રસિક રમેશ ઇનર કોલમમાં ન્યૂ વેલ્યુ ₹5800 હતા, એમાં 1100 પ્લસ કરીએ એટલે 6900, ₹6900 ઇનર કોલમમાં. નયન નવીન માટે જગ્યા છોડી દઈશું, એના આવશે ત્યારે એડ કરીને પછી બહાર મૂકીશું ન્યૂ ફર્મની બુકમાં બેલેન્સ શીટમાં. ઓકે, ફોર્થ કન્ડિશન છે નયન નવીન માટે છે, એટલે અત્યારે રસિક રમેશની કન્ડિશન બધી કમ્પ્લીટ થાય છે. તો સૌથી પહેલા રસિક રમેશની બુકમાં પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટને ક્લોઝ કરીએ. તો ડેબિટ સાઇડ 200 અને 600 ટોટલ 800 છે, ક્રેડિટ સાઇડ 1100 છે. તો કમ્પ્લીટ કરીએ તો ટોટલ ક્રેડિટ સાઇડનો વધારે છે એ ટોટલ 1100 ક્રેડિટ સાઇડ પણ મૂકીશું અને ડેબિટ સાઇડ બી મૂકીશું. પછી ડેબિટ સાઇડ ગેપ મળશે ₹300, ₹300, જે ડેબિટ બેલેન્સ મતલબ કે ક્રેડિટ બેલેન્સ મતલબ કે જમા બાકી મતલબ નફો છે. તો ઓબ્વિયસલી એ પ્રોફિટ છે, પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ થશે. તો એને લઈ જશું કેપિટલ એકાઉન્ટમાં, એ લખીશું ટુ કેપિટલ એકાઉન્ટ. રસિક અને રમેશ વચ્ચે 2:1 રેશિયો છે, 2:1 પ્રમાણે, એ પ્રમાણે ડિવાઈડ કરી દઈએ. તો 200, 100, ₹200 અને ₹100. કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીએ બાય પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, બ્રેકેટમાં ત્યાં લખી શકાય પ્રોફિટ 200, 100. હવે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો રસિકમાં ક્રેડિટ સાઇડ ટોટલ છે 10,400, જેમાં 3 એમાઉન્ટ છે 9,000, 1,200 ગુડવિલ અને 200 પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટના. ધીસ વે ટોટલ 10,400.
ડેબિટ સાઈડ કોઈ જ એમાઉન્ટ નથી રસિકમાં, તો ટોટલ 10,400 ગેપ મળશે. રમેશમાં જોઈએ તો 3,000 બેલેન્સ કેપિટલની છે, 600 ગુડવિલનો શેરિંગ છે અને પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં 100 રૂપીસ પ્રોફિટ છે. ધીસ વે ટોટલ ઓફ રમેશ એકાઉન્ટ 3,700, 3,700 રૂપિયા રમેશના ખાતાનો સરવાળો જમા બાજુ છે. સેમ ટોટલ આપણે ડેબિટ સાઈડ મૂકીએ પણ ડેબિટ સાઈડ બીજી કોઈ એમાઉન્ટ છે જ નહીં, એટલે ટોટલી 3,700 ગેપ મળશે. તો આ રસિક અને રમેશની ઓલ્ડ ફર્મ, એમની જે પહેલા બંને જ ભાગીદાર હતો એની કેપિટલ છે આ. પણ હવે આ કેપિટલ એ ન્યૂ ફર્મ બને છે એ લોકોની પોતાની જ, જેમાં નયન નવીન સાથે જોડાઈ જશે. તો એ કેપિટલ છે એમને એકચ્યુઅલી આપણે ન્યૂ ફર્મમાં લઈ જઈએ, પણ એ નવી ફર્મ એમની પોતાની જ છે. તો અહીંયા આપણે ન્યૂ ફર્મનું એકાઉન્ટ નથી બનાવવાનું, એની બદલે બિઝનેસ પરચેસ બનાવ્યું છે. તો ત્યાં લખીશું ટુ બિઝનેસ પરચેસ એકાઉન્ટ, અને બિઝનેસ પરચેસ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ લખીશું બાય કેપિટલ એકાઉન્ટ, બ્રેકેટમાં લખી શકો આપણા નોલેજ માટે ઓલ્ડ. રસિકના 10,400, રમેશના 3,700, આ બે એમાઉન્ટ ટોટલ બહાર મૂકીશું 14,100. હવે બિઝનેસ પરચેસને બંધ કરી દઈએ. તો બિઝનેસ પરચેસમાં ક્રેડિટ સાઈડ 14,100 છે, ડેબિટ સાઈડ 1,200 છે. ટોટલ 14,100 વધારે છે, તો એ જ ટોટલ બંને સાઈડ મૂકી દઈશું આપણે. ગેપ શોધીએ તો 12,900 ગેપ મળશે, જે રસિક રમેશ વચ્ચે એમની ન્યૂ કેપિટલ ગણાશે. અને એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ કરી દઈએ. તો રસિક રમેશ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો 2:1 ડિવાઈડ કરો એટલે રસિકમાં આવશે 8,600, રમેશમાં 4,300. આ એમની ન્યૂ કેપિટલ ગણાશે નવી ફર્મ માટેની. ઓકે, તો અહીંયા રસિક રમેશની બુકમાં એકાઉન્ટ કમ્પ્લીટ થાય છે. હવે નયન નવીનમાં જોઈએ, એમાં આપણે બે એકાઉન્ટ બનાવેલા છે, પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ અને પાર્ટનર્સ કેપિટલ. તો પહેલું સ્ટેપ, કેપિટલ એકાઉન્ટમાં કેપિટલ રેકોર્ડ કરી લઈએ. તો બાય બેલેન્સ બ્રોટ ડાઉન, નયનમાં છે 5,000, નવીનમાં છે 3,000. કોઈ રિઝર્વ ફંડ કે પ્રોફિટ લોસ અનામત કે નફા નુકસાન ખાતું કંઈ આપેલું નથી, એટલે કોઈ ડિવાઈડનો પ્રશ્ન આવશે નહીં. ટર્મ્સની શરૂઆત કરીએ તો પહેલી ટર્મ નયન રસિક રમેશની ગુડવિલની હતી, લાગુ નહીં પડે. સેકન્ડ ટર્મમાં છે બેડ ડેબ્સ રિઝર્વ ઇઝ ટુ બી પ્રોવાઇડેડ એટ 5% ઓન ડેટર્સ ઓફ બોથ ધ ફર્મ્સ. બંને પેઢીના દેવાદાર ઉપર 5% ગાલકાદ અનામત રાખવાની છે. તો નયન નવીનમાં ડેટર્સ આપેલા છે 2,900, એના 5% 145 રૂપિયા બેડ ડેબ્સ રિઝર્વ મેન્ટેન કરીશું તો ડેટર્સની વેલ્યુ રિડ્યુસ થશે. ડેટર્સ આપણી એસેટ્સ છે, દેવાદાર આપણી મિલકતની કિંમત ઓછી થશે, તો પેઢી માટે એક પ્રકારનું નુકસાન છે. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ બેડ ડેબ્સ રિઝર્વ 145. સાથે સાથે ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ છે, એમાં ડેટર્સ રસિક રમેશને આપણે ઓલરેડી બતાવેલા હશે. નયન નવીન માટે સ્પેસ રાખેલી છે, તો અહીંયા લખશું નયન નવીન ઇનર કોલમમાં 2,900 લેસ BDR 145, એટલે ડેટર્સની બેલેન્સ આવશે નયન નવીનની 2,755, 2,755. 3,800 રસિક રમેશના ડેટર્સની બેલેન્સ છે, 2,755 નયન નવીનના ડેટર્સની બેલેન્સ છે. ટોટલ બેલેન્સ બહાર મૂકીએ 6,555, 6,555. ઓકે, થર્ડ ટર્મ છે એ રસિક રમેશ માટે હતી, એટલે થર્ડ ટર્મ નયન નવીનમાં લાગુ નહીં પડે. ફોર્થ ટર્મમાં છે મશીન ઓફ નયન નવીન આર ટુ બી ટેકન એટ 15% લેસ. નયન નવીનની મશીનરી 15% ઓછી કિંમતે નવી ફર્મ ગણે છે. તો નયન નવીનમાં બેલેન્સ શીટમાં મશીનરી આપેલી છે 4,000, સો એના 15%, એના 15% 600 રૂપીસ થશે, 600 રૂપિયા ઓછા કરશું તો મશીનરી પણ આપણી એસેટ્સ છે, એની કિંમત ઘટશે. ઇટ ઇઝ અ લોસ, નુકસાન છે. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ મશીનરી એકાઉન્ટ 600. સાથે સાથે ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ બનાવેલું છે, એ બેલેન્સ શીટમાં પહેલું જ આપણે એસેટ સેટ લખ્યું છે મશીન, એમાં રસિક રમેશની વેલ્યુ 5,400 બતાવેલી છે. નયન નવીન માટે આપણે સ્પેસ રાખેલી હતી, એમાં એડ કરશું નયન નવીનના 4,000માંથી 600 લેસ કરીએ એટલે 3,400. ટોટલ બહાર મૂકીએ 8,800. ઓકે, તો અહીંયા નયન નવીન ટર્મ્સ પણ કમ્પ્લીટ થાય છે. તો નયન નવીનની ફર્મમાં જે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ બનાવેલું છે એને પહેલાં ક્લોઝ કરીએ. તો નયન નવીનની ફર્મમાં પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઇડ બે ડેટા છે, 145 બેડ ડેબ્સ રિઝર્વ એન્ડ 600 મશીન એકાઉન્ટ. સો ધીસ વે ટોટલ ઓફ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ 745. સેમ ટોટલ આપણે ક્રેડિટ સાઇડ એપ્લાય કરશું 745, બટ ધેર ઇઝ નો એની ફિગર ઓન ક્રેડિટ સાઇડ, સો ટોટલ એમાઉન્ટ કન્સિડર એઝ એ ગેપ. પૂરેપૂરી રકમ તફાવત તરીકે આવશે 745 રૂપિયા.
તો એ 745 જે એમાઉન્ટ છે એ ડેબિટ બેલેન્સ છે, ઉધાર બાકી, મતલબ ઇટ ઇઝ અ લોસ. સો ઇટ વિલ બી ડિવાઇડેડ એમંગ પાર્ટનર્સ એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. તો નયન નવીન વચ્ચે આપણે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈએ તો નયન નવીનનો રેશિયો આપણને આપેલો છે એઝ પર ગિવન ઇન ક્વેશ્ચન 3:2, 3:2. તો 745 ને 3:2 માં વહેંચશું તો નયનમાં આવશે 447, નવીનમાં 298. સેમ ટોટલ આપણે સેમ ગેપ આપણે પાર્ટનર્સ કેપિટલમાં લઈ જઈશું, ડેબિટ સાઇડ લોસ છે માટે. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 9447, નવીન 298. હવે એમના કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરીએ. તો કેપિટલ એકાઉન્ટમાં નયનમાં કેપિટલ છે 5000, એમાંથી 447 લેસ કરો એટલે ક્રેડિટ ડેબિટ સાઇડ ગેપ મળશે 4553. નવીનમાં ક્રેડિટ સાઇડ ટોટલ છે 3000, ડેબિટ સાઇડ એક જ એમાઉન્ટ છે 298, લેસ કરી એટલે ડેબિટ સાઇડ ગેપ મળશે 2702. તો આ રીતે એમની ફાઇનલ કેપિટલ મળશે 4553 નયનમાં, 2702 નવીન. This is the final capital of their firm. Now it will be transferred to new firm account. So ત્યાં લખીશું to new firm. બી રિમેમ્બર નયન નવીનની ફોર્મ વાઇન્ડ અપ થઈ જાય છે, રસિક રમેશની ફોર્મ કન્ટિન્યુ રહે છે અને નયન નવીન છે એ રસિક રમેશમાં જોઈન થઈ જશે. હવે પહેલી કન્ડિશન છે પ્રમાણે રસિક રમેશની ફોર્મમાં જે ગુડવિલ છે 1800 એ ન્યૂ ફોર્મમાં આપણે શો નથી કરવાની, રિટર્ન ઓફ માંડી વાળવાની છે. તો એની એક વર્કનોટ આપણે કરી લઈશું. In the forms of goodwill, in the new firm, goodwill is written off in their new profit sharing ratio 3:2:2:1. So it will be less from their capital. નવી પેઢીમાં ભાગડી છે એ માંડી વાળવાની છે 3:2:1 પ્રમાણમાં. તો એ રસિક રમેશ નયન નવીન વચ્ચે નીચે પ્રમાણે માંડી વાળીશું. ટોટલ કેપિટલ ટોટલ ગુડવિલ છે 1800 અને 3:2:1 વહેંચશો તો રસિક રમેશ નયન નવીન આ રીતે આવશે. રસિકમાં 1800 into 3 divided by total ratio 8. Ramesh 1800 into 2 divided by total ratio 8. So this way goodwill should be written off 675, 450, Nayan 450, Navin 225. પછી સેકન્ડ વર્કનોટ આપણે કરવાની આવશે. લાસ્ટ કન્ડિશનમાં છે કે ન્યૂ ફર્મની ટોટલ કેપિટલ છે 24,000 મેન્ટેન કરવાની છે, જે પણ પાર્ટનર્સ વચ્ચે 3:1 રેશિયો મુજબ રહેશે. તો સેકન્ડ વર્કનોટ આપણે કરીએ. ટોટલ કેપિટલ ઇન ધ ન્યૂ ફર્મ 24 in 3:2:1. એનું કેલ્ક્યુલેશન આવશે રસિકમાં 24,000 ઇન્ટુ રસિકનો રેશિયો 3 ડિવાઇડ બાય ટોટલ રેશિયો 8 ઇઝ ઇક્વલ ટુ 9,000. રમેશમાં 24,000 into 2 divided by total ratio 8 is equal to 6,000. Same નયનમાં અને લાસ્ટ નવીનમાં 24,000 into 1 divided by total ratio 8 is equal to 3,000. તો 24,000 ને 3:2:1 વહેંચશો એટલે 9,000, 6,000, 6,000, 3,000 આટલી મૂડી નવી પેઢીમાં એમને રાખવાની. અને પહેલી વર્કનોટ પ્રમાણે આટલી પાઘડી એમના ચોપડેથી માંડી વાળશો આપણે નવી પેઢીમાં. ઓકે. ન્યૂ ફર્મના બેલેન્સ શીટમાં જઈએ તો સૌથી પહેલા કેપિટલ એકાઉન્ટ લાયબિલિટી સાઇડ જોઈએ તો રસિક 8,600 કઈ રીતે. તો રસિક રમેશની ફર્મમાં તમે ન્યૂ બિઝનેસ પરચેસ એકાઉન્ટમાં છેલ્લે લાસ્ટ શેરિંગ કરેલું રસિક 8,600, રમેશ 4,300. તો પહેલા રસિકની વાત કરીએ તો રસિકમાં 8,600 એમાંથી લેસ ગુડવિલ રિટર્ન ઓફ એના મૂડીમાંથી પાઘડી બાદ કરશું અહીં વર્કનોટ પ્રમાણે 675. તો less goodwill return of 675. Second work note wise, Rashik has to keep capital rupees 9,000 in his capital account, but there is a short rupees 1,075. So it will be bring by cash by Rashik. રસિકની ફાઇનલ કેપિટલ 8,600 છે, એમાંથી ગુડવિલ રિટર્ન ઓફ થશે 675 રૂપિયા. પણ નિયમ પ્રમાણે રસિકે 9,000 રૂપિયા મૂડી નવી પેઢીમાં રાખવાની છે. તો એના માટે જે ખૂટતી રકમ છે 1,075, 1,075 રૂપિયા એ રસિક રોકડા લઈ આવશે. રમેશના કેલ્ક્યુલેશનમાં જોઈએ તો એની ફાઇનલ કેપિટલ ન્યૂ ફર્મ માટે છે 4,300. હિયર ઇટ ઇઝ.
લેસ ગુડવિલ, તો વર્કનોટ નંબર 1 પ્રમાણે એમાંથી ગુડવિલ 450 લેસ કરીશું. બટ એઝ પર સેકન્ડ વર્કનોટ રમેશ હેઝ ટુ કીપ કેપિટલ ઇન ન્યૂ ફોર્મ ₹6,000. રમેશે 6,000 રૂપિયા નવી પેઢીમાં મૂડી રાખવાની છે. એના માટે એને હજુ 2,150 2,150 રૂપિયા રોકડા લાવવા પડશે. 4,300 એની મૂડી હતી નવી પેઢીમાં, એમાંથી 450 પાઘડીના બાદ કરી દઈએ, એના ખાતે પાઘડી માંડી વાળશું. તો હવે 6,000 પૂરા કરવા માટે 2,150 રૂપિયા રમેશે રોકડા લાવવા પડશે. નયનમાં ગણીએ તો કેપિટલ એકાઉન્ટ નયન નવીન ફોર્મમાં નયનની કેપિટલ ફાઇનલ છે 4,553, 4,553. એ મૂકીએ, એમાંથી લેસ એની ગુડવિલ, એના શેરિંગ પ્રમાણે 450 ગુડવિલના માઇનસ કરીએ. ન્યૂ ફોર્મમાં નયને 6,000 રૂપીસ કેપિટલ મેન્ટેન કરવાની છે. એના માટે એને 1,897 રૂપીસ કેશ લાવવાની રહેશે. આગળ પ્લસ માઇનસની સાઇન કરેલી છે. ગુડવિલ રિટર્ન ઓફ થશે, એ માઇનસ કરશું. બાકીના શોર્ટ છે એ કેશ લઈ આવશે. લાસ્ટ પાર્ટનર છે નવીન, 2,702 ન્યૂ ફોર્મમાં એની કેપિટલ છે અત્યારે. એ 2,702 માંથી 225 ગુડવિલ એના શેરિંગ પ્રમાણે રિટર્ન ઓફ થશે, માંડી વાળશું. અને એને કેપિટલ મેન્ટેન કરવાની છે 3,000. તો 2,702 લેસ ગુડવિલ રિટર્ન ઓફ 225. હવે જે બેલેન્સ ફિગર વધે એમાંથી એટલી અમાઉન્ટ એડ કરવી પડશે, જેથી ટોટલ 3,000 થશે. તો એના માટે નવીને લાવવા પડશે 523 રૂપિયા. સો ધીસ વે નવીન કીપ કેપિટલ ₹3,000 એઝ પર કન્ડિશન ગીવન. તો આ રીતે દરેક ભાગીદારની મૂડી આટલી થઈ જશે. પછી ઓલ્ડ ફર્મના બેલેન્સ શીટ સાથે ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ મેચ કરીએ તો ઓલ્ડ ફર્મના બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ કેપિટલ આપણે અત્યારે વર્કનોટ કમ્પ્લીટ થઈ ગઈ, સાથે સાથે બેલેન્સ શીટમાં પણ રેકોર્ડ થઈ ગયું. પછી આપેલું છે બેલેન્સ શીટમાં ક્રેડિટર્સ, જેમાં રસિક રમેશમાં છે 4,000, નયન નવીનમાં 3,000. કન્ડિશનમાં એના વિશે કોઈ સૂચના નથી, તો ન્યૂ ફોર્મમાં એઝ ઇટ ઇઝ આપણે એપ્લાય કરી દઈશું. રસિક રમેશ 4,000, નયન નવીન 3,000, ટોટલ ક્રેડિટર્સ 7,000. બિલ્સ પેએબલ ઓનલી રસિક રમેશમાં છે, ડાયરેક્ટ બહાર મૂકી દઈશું 1,000. પછી રમન્સ લોન આપેલી છે 3,000, એમાં પણ કોઈ કન્ડિશન નથી, તો એ પણ ડાયરેક્ટલી ન્યૂ ફોર્મના બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ એપ્લાય કરશું. રમન્સ લોન 3,000. લાસ્ટ વન બેંક ઓવરડ્રાફ્ટ ઓનલી નયન નવીનમાં છે 1,000 રૂપીસ, એમાં પણ કોઈ કન્ડિશન નથી, તો નયન નવીનનો બેંક ઓવરડ્રાફ્ટ એઝ ઇટ ઇઝ ન્યૂ ફોર્મના બેલેન્સ શીટમાં 1,000 રૂપીસ. So this way we complete liability side in the balance sheet. Now from asset side, તો ઓલ્ડ ફર્મના બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ચેક કરી તો પહેલું છે મશીન, એ આપણે રસિક રમેશ નયન નવીન બંનેનું એડજસ્ટ કરી અને લખાઈ ગયું છે, હવાલો જે હતો એ પ્રમાણે ઘટાડો કરીને. સેકન્ડ છે ફર્નિચર. ફર્નિચરમાં રસિક રમેશનું ફર્નિચર નથી લેતી ન્યૂ ફોર્મ, ચોકડી કરેલી છે, બટ નયન નવીનનું ફર્નિચરમાં કોઈ કન્ડિશન નથી, તો નયન નવીનનું ફર્નિચર છે એ બુક વેલ્યુ પ્રમાણે ન્યૂ ફોર્મ એક્સેપ્ટ કરી લેશે. તો નયન નવીનના ફર્નિચરમાં બુક વેલ્યુ 400 છે, તો અહીંયા 400 બતાવી ટોટલ બહાર મૂકી દઈશું 400. સ્ટોક ઓલરેડી આપણે રેકોર્ડ થઈ ગયો છે રસિક રમેશનો 1,100 મોર, એટલે 6,900. નયન નવીન માટે આપણે સ્પેસ રાખેલી હતી, એમાં કોઈ કન્ડિશન નથી, તો નયન નવીનનો સ્ટોક છે એ બુક વેલ્યુથી કન્સિડર કરીશું. દેર ઇઝ અ બુક વેલ્યુ ઓફ સ્ટોક ઇન નયન નવીન્સ ફર્મ 4,600, તો અહીંયા 4,600 ટોટલ લખીશું અને બંનેનો ટોટલ કરી સ્ટોક 11,500 આઉટર કોલમમાં શો થશે. ડેટર્સ ઓલરેડી બંનેના રેકોર્ડ થઈ ગયા છે, ટોટલ પણ બહાર મુકાઈ ગયું છે. બિલ્સ રિસીવેબલ, તો નયન નવીનની ફોર્મમાં બિલ્સ રિસીવેબલ 1,000 આપેલું છે, રસિક રમેશમાં. નયન નવીનમાં બિલ્સ રિસીવેબલ આપેલું નથી, સો ઓનલી 1,000 બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટ રસિક રમેશમાં બહાર મૂકી દઈએ. કેશ બેંક, રસિક રમેશની કેશ બેંક છે 2,000 અને નયન નવીનની છે 100, જે આપણે ન્યૂ ફોર્મમાં એઝ ઇટ ઇઝ ટ્રાન્સફર કરીશું. પછી પ્લસ કેપિટલ મેન્ટેન કરવા માટે રસિક 1,075 લઈ આવે છે, રમેશ 2,150 લઈ આવે છે, નયન 1,897 લઈ આવે છે, નવીન 523 લઈ આવે છે. તો બધા પાર્ટનર્સે થોડી થોડી કેપિટલ કેશ લઈ આવી પડે છે એમની કેપિટલ 9,663 મેન્ટેન કરવા માટે. તો જે લઈ આવ્યા છે એ બધી આપણે કેશમાં પ્લસ કરી દઈશું, જેટલા લઈ આવ્યા છે. રસિક 1,075, રમેશ 2,150, નયન 1,897 and નવીન 523.
So this way total cash bank balance of the new firm is rupees 7,745. 7,745 રોકડ સિલક નવી પેઢીમાં રહેશે. અને પછી ન્યૂ ફોર્મનું બેલેન્સ શીટ હવે બંધ કરશું. ઇટ મસ્ટ બી ટેલી, ફરજિયાત એ સરભર થવું જોઈએ, તો જ તમારો ક્વેશ્ચન સાચો છે એવું કહી શકાય. ટોટલ કરશો તો ન્યૂ ફોર્મનો ટોટલ આવશે બેલેન્સ શીટમાં 36,000, બંને સાઈડ ટેલી થઈ જશે. સો હિયર વી કમ્પ્લીટ ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ સેકન્ડ મેથડ. બીજી મેથડનો પહેલો ક્વેશ્ચન આપણે પૂરો કરીએ છીએ, જેમાં ન્યૂ ફોર્મ નવી એસ્ટાબ્લિશ નથી થતી, પણ બે જે જૂની ફોર્મ છે એમાંથી કોઈ એક ફોર્મ કન્ટિન્યુ કરશે, બીજી ફોર્મ બંધ થઈને બીજામાં પહેલી ફોર્મમાં સાથે ભળી જશે. રસિક રમેશ અને નયન નવીનની ફોર્મ છે. રસિક રમેશની ફોર્મ કન્ટિન્યુ કરે છે બિઝનેસ, નયન નવીન પોતાની ફોર્મ બંધ કરીને રસિક રમેશની ફોર્મમાં સાથે જોઈન્ટ થઈ જશે. તો તફાવત એટલો જ છે કે રસિક રમેશની ફોર્મમાં પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ બનશે, પાર્ટનર્સ કેપિટલ, પણ બિઝનેસ પરચેસ એકાઉન્ટ નવું બનશે, જેમાં રસિક રમેશની ફોર્મની જે એસેટ્સ કે લાયબિલિટીઝ ન્યૂ ફોર્મ તરીકે એક્સેપ્ટ કરવામાં ન આવે એ બિઝનેસ પરચેસમાં લઈ જવાની છે. ઓકે, નયન નવીનની ફોર્મ વાઇન્ડ અપ થઈ જાય છે તો એમાં એકાઉન્ટ આપણે પહેલી મેથડમાં, એટલે કે અત્યાર સુધી આપણે જે રીતે ગણતા હતા ક્વેશ્ચન એ જ રીતે નયન નવીનમાં થશે, બીજો કોઈ ફેરફાર નથી. હજુ આપણે એક ક્વેશ્ચન આ ટાઈપનો આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું.